અમદાવાદ મનપા હવે ડ્રેનેજ લાઇનોને ડી ચેકિંગ અને ડ્રેનેજ ડિસિલ્ટિંગ માટે 6 નવા સુપર સકર મશીનની ખરીદી કરશે। મહત્વનું છે કે વોટર કમિટીમાં 7 નવા સુપર સકર મશીન ખરીદીને 7 વર્ષ મેન્ટેનન્સ માટે કામગીરી ખાનગી કંપનીને સોંપવાની દરખાસ્ત કરાઈ હતી, જે વોટર કમિટીએ નામંજૂર કરી હતી। 7 નવા સુપર સકર મશીન ખરીદીને 7 વર્ષ માટે મેન્ટેનન્સ કરવા 50 કરોડનો ખર્ચ થવાનો હતો, જે મામલે હવે વોટર કમિટીમાં વિવાદિત કામને મંજૂરી મળી નથી। મનપા દ્વારા હવે 6 નવા સુપર સકર મશીનની ખરીદી કરાશે અને 15 વર્ષ સુધી મેન્ટેન થાય તે પ્રમાણે એજન્સીને કામ પણ સોંપવામાં આવશે। હાલ અમદાવાદ મનપા પાસે કુલ 14 સુપર સકર મશીનો છે, જેનાથી શહેરમાં ડ્રેનેજ ડિસિલ્ટિંગની કામગીરી કરવામાં આવી રહી છે। આપણે આ મશીન લઈએ તો 15 વર્ષ સુધી આપણે આ મશીન ચલાવી શકીએ અને પછી ફક્ત આપણે જે ઓએનએમ એટલે કે જેનું મેન્ટેનન્સનો જે ખર્ચો હોય છે એ આપણે 15 વર્ષ સુધી કરીએ તો આપણને એ સસ્તું પડે, એટલે આપણે મશીન ખરીદવાનો નિર્ણય કર્યો અને આ 7 વર્ષ જે મશીન સાથે આપવાની વાત હતી એટલે એ કામ આપણે રદ કર્યું।